બનાવો છો? બટાકા મેથીના પરોઠા. એ કેવી રીતે બને? બટાકાના માવાની અંદર મેથી નાખી દેવાની. આ કેવી રીતે બનાવ્યો છે? આમાં તમે શું શું નાખ્યું છે એકવાર મને કહેશો? બટેકા તો દેખાય છે અને આ શું છે? મેથી છે, ધાણા છે, લસણ છે. ને કયા કયા પાવડર તમે યુઝ કર્યા છે આને બનાવવા માટે? જે મસાલા વપરાય. ઓકે, તો હવે આ મેદાનું છે? ના, તો ને ઓકે, ના આમાં તમે આ શું નાખ્યું છે? જીરું છે? ઓકે, એના તો આ જરૂરી છે નાખવાનું? કેમ? એનાથી પેટમાં દુખે નહીં. ઓકે ના થાય. ઓકે ના થાય. ઓકે. નકર અગર આપણે આ ના નાખીએ તો પેટમાં શું થાય અગર આપણે આ પરોઠા ખાઈએ તો? બટેકાના પરોઠા છે ને એટલે. ઓકે, તો હવે આને આપણે માટીના ચૂલા ઉપર કરી શકીએ? માટીના ચૂલા પર કરી શકાય છે. આપણી પાસે માટીનો ચૂલો અગર હોય તો કરી શકાય. ઓકે, તો પહેલાં શું કરવાનું સ્ટેપ? આવી રીતે લોટ બાંધવાનો. ફાટી જાય તો આમાં તેલ ના લગાડવાનું હોય કવર કરવા? બટર ખવાય ને આની જોડે? હવે આવી રીતે મમ્મીએ ગોળો બનાવ્યો ને એમાં પેસ્ટ નાખી અને હવે મમ્મી બધી બાજુથી આને લોક કરી દેશે લાઈક અ મોમોસ. મને તો બહુ જ ભાવે છે, પણ મેં કોઈ દિવસ આલુ અને મેથીના પરોઠા નથી ખાધા. તમે ખાધા છે? કોમેન્ટ જરૂર કરજો. વાવ, હવે આ શું છે? લોટ છે. ઓહ, તો આ બી લોટ ને આ બી લોટ અને આખું કવર કરી દેવાનું એટલે નીકળે નહીં કોઈ બાજુથી. ઓકે, જોઈ શકો છો મમ્મી કેવી રીતે કરે છે. હવે મમ્મી વણશે. એકદમ પરફેક્ટ થવું જોઈએ. એકી બાજુથી આમ ફાટવું ન જોઈએ. વધારે ફાટી જશે તો તમારો આખો પરોઠો બગડી જશે. આ પેસ્ટ છે ને આ લોટ. અગર તમે એવું જે અહીં જે મમ્મીએ કીધું એ ના નાખો તો એ વાયડું પડે, મીન્સ સ્ટમક એડ થઈ શકે. હવે બીજું કશું નહીં, પણ હવે બીજું પ્રોસેસ કે આને મમ્મી હવે વણશે અને આપણે રોટલી કેવી રીતે શેકીએ એવી રીતે આને શેકી દેશે ને આપણું મસ્ત ટેસ્ટી પરાઠું બની જાય. ને આની જોડે તમે ચટણી બી ખાઈ શકો છો. તો આવી જ મસ્ત અને ટેસ્ટી રેસીપી માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મારા ચેનલનું નામ છે સેફાલી માંડણકા. તો પ્લીઝ મારા ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. મળીશું અમને બીજા નવા વિડીયોમાં. ત્યાર સુધી બાય. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.